નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। મફતિયાપરામાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોય મફતિયાપરામાં રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર આવવાનું નહીં, બેનર લાગ્યા। રોડ, રસ્તા, લાઇટ, સફાઈ, પાણી જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ ગ્રામ પંચાયત ફાળવતી નહીં હોવાનું જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો। લખતર તરમણિયા રોડ પર બરોબર હાડકાખાની સામે આશરે 40 વર્ષ પહેલાં સરકારશ્રી દ્વારા મફતિયાપરાનું નિર્માણ કરવામાં આવ્યું છે। સરકાર દ્વારા જરૂરિયાતમંદોને પોતાનું ઘર મળી રહે તે હેતુથી મફતિયાપરાનું નિર્માણ કરવામાં આવ્યું છે। લખતર ગામની દરેક જ્ઞાતિ કોમના લોકોને ઇન્દિરા આવાસ યોજના, સરદાર આવાસ યોજના અંતર્ગત પ્લોટ મકાન ફાળવવામાં આવ્યા હતા। મકાન ફાળવ્યા પછી પ્રાથમિક સુવિધા આપવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ નીવડી હોય અને છેલ્લા 25 વર્ષથી તેમના વિસ્તારની અંદર કોઈપણ પ્રકારની સુવિધા, પ્રાથમિક સુવિધા ન હોય તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા વધુમાં જણાવ્યું હતું કે તેમને પાણીની પણ એટલી બધી સમસ્યા છે। આ વિસ્તારની મહિલાઓને હાલ 2 કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખી હોવા છતાં તેમને 1.5 કિલોમીટર દૂર બાપાના કૂએ પાણી ભરવા જવું પડે છે, કપડાં ધોવા પણ ત્યાં જવું પડે છે। છેલ્લી ઘણી બધી લાઇનમાં પાણી પણ નથી આવતું તેમ જણાવી તેમના દ્વારા રોષ વ્યક્ત કરી અને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા। विकास नहीं तो विकास नहीं तो भ्रष्टाचार ने विकास नहीं तो भ्रष्टाचार ने। નમસ્કાર। આજે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે અને કહેવાય કે આજે ત્રિપાખ્યો જંગ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થવા જઈ રહ્યો છે, તો આજે અમે જે આજે બોર્ડ લગાવ્યું છે, જોકે ટાઈમ બહુ ઓછો છે અમારી પાસે, એટલા માટે અમે ત્રણેય પક્ષને જણાવવા માગીએ છીએ કે છેલ્લા આમ તો સ્થાપિત આ 40 વર્ષથી છે, પણ છેલ્લા 25 વર્ષની અંદર તાલુકા પંચાયતમાંથી હોય, ધારાસભ્યમાંથી હોય કે સાંસદમાંથી હોય કે ગ્રામ્ય લેવલ એટલે કે ગ્રામ પંચાયતમાંથી હોય, છેલ્લા 25 વર્ષની અંદર આ વિસ્તારમાં વિકાસના નામે ઝીરો હોય અને ગ્રામ પંચાયતની અંદર ખાલી ખોટા ટેક્સ ઉઘરાવવામાં આવે છે અને પ્રજાઓ ટેક્સ ભરીને ઢાંકી ગઈ છે। એટલે છેલ્લે અમારે આ એક પગલું ભરવાનું આવ્યું છે। એટલે અમે અત્યારે તમામ રાજકીય પક્ષોને કહેવા માગીએ છીએ કે 2 હાથને ત્રીજું માથું, મહેરબાની કરીને અમારા વિસ્તારમાં કોઈ મત માગવા માટે ન આવતા, અને મત માગવા માટે આવશો તો ભૂંડામાં ભૂંડી હાલત થશે એવું વિચારીને આ વિસ્તારમાં મત માગવા માટે આવજો।